टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હું છું આપની સાથે હિરલ મહેતા। કચ્છમાંથી એવી ઘટના સામે આવી છે કે ગુજરાતની પોલીસની ખાખી ઉપર એક દાગ લગાવે તેવો કિસ્સો સામે આવી રહ્યો છે। અહીંયા મહિલાઓની સુરક્ષા સામે અનેક સવાલો ઊભા કરતા દ્રશ્યો સામે આવ્યા છે। મહિલાઓની સુરક્ષાના દાવા કરનારી પોલીસે જ મહિલા સુરક્ષાના ધજાગરા ઉડાવ્યા છે। ભુજમાં દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન પીએસઆઈનું અમાનવીય વલણ જોવા મળ્યું હતું। પીએસઆઈએ વૃદ્ધા સાથે ધક્કા મારી ગેરવર્તન કર્યાનો વિડીયો વાયરલ થયો છે। વૃદ્ધા કરગરતા રહ્યા અને આજીજી કરતા રહ્યા છતાં પણ જીપમાં ધકેલી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા। શાકભાજીનો વેપાર કરતી મહિલાઓ સાથે આરોપી જેવું વલણ દાખવ્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે। તો ભુજ સિટી ટ્રાફિકના પીએસઆઈ વીબી રાજપૂતનો વિડીયો વાયરલ થયો છે। લોકોએ પોલીસના આવા વલણની ટીકા કરી છે। આ વિડીયો સામે આવ્યો છે કચ્છમાંથી કે જ્યાં મહિલાઓની સુરક્ષાના દાવા કરતી પોલીસે જ મહિલા સુરક્ષાને લઈને ધજાગરા ઉડાવ્યા છે। ભુજમાં દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી હતી અને તે જ દરમિયાન પીએસઆઈનું અમાનવીય વલણ સામે આવ્યું છે। સંવાદદાતા જય જોડાયા છે વધુ અપડેટ સાથે। જય, જણાવશો કે પોલીસનું આવું વલણ જેને જોઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। જે ચોક્કસથી ખાસ કરીને મહિલા પોલીસની ઉપસ્થિતિ હોવા છતાં જે રીતે પીએસઆઈ છે તે મહિલા પર રોગ થતા નજરે પડી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક જે મહિલા સુરક્ષાની જે વાતો છે તેના ક્યાંક ને ક્યાંક ધજાગરા ઉડાડતા હોય તેવું ચોક્કસપણે પ્રથમ દ્રષ્ટિએ દ્રશ્યમાન થાય છે। ગઈકાલે ભુજના વણિયાવાડ વિસ્તારમાં શહેરી જે કાંચિયાઓ છે તેને દૂર કરવા માટે નગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી હતી અને ત્યારબાદ કાંચિયાઓ અને નગરપાલિકા વચ્ચે ચકમક જરી હતી। તે દરમિયાન પોલીસને બોલાવવાની ફરજ પડી હતી અને પોલીસ સ્થળ પર આવી હતી અને ત્યારબાદ જે કાંચિયાઓ છે તેની સાથે ઉગ્ર વિવાદ પણ થયો હતો। આ જ સમય દરમિયાન કેટલીક મહિલાઓ ઉગ્ર બનતા પોલીસે બળ પ્રયોગ કર્યો હતો અને મહિલા પોલીસની હાજરી હોવા છતાં ટ્રાફિક ના જે પીએસઆઈ છે રાજપૂત તેમના દ્વારા મહિલાને બળજબરીથી ગાડીમાં બેસાડવાના દ્રશ્યો છે તે કેમેરામાં કેદ થયા હતા અને આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ચોક્કસથી અત્યાર સુધી આ જે અધિકારી છે તેની સામે કોઈ પગલાં લેવાયા નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં ને ખાસ કરીને જે ભોગ બનનાર વર્ગ છે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક માંગ કરવામાં આવી છે કે આ પોલીસ જે કર્મચારી છે તેમની સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે। બિલકુલ જય, માહિતી બદલ આપનો આભાર। તો કચ્છમાંથી આ વિડીયો સામે આવી રહ્યો છે જેણે પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે। આ સાથે જ મહિલા સુરક્ષાના દાવાઓ કરતી પોલીસ સામે પણ અનેક સવાલો ઊભા કર્યા છે।